નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સૌથી પહેલા વાત કરીશું શું ચોથી લહેરની ઘંટી। અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે। અમદાવાદ શહેરમાં નવા 71 કેસ નોંધાયા છે। વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે તો 20 વર્ષીય યુવકનું સોલા સિવિલમાં મોત નીપજ્યું। કોરોનાથી રાજ્યમાં કુલ 2 લોકોના મોત થયા છે। હાલ અમદાવાદ શહેરમાં 281 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે। સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ નોંધાયા છે। પશ્ચિમ ઝોનમાં 86 કોવિડ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે। તો રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। સારવાર સિવિલ હોસ્પિટલમાં મે મહિનામાં 95,000 ઓપીડી નોંધાઈ, જેમાંથી 8,200 દર્દીઓ દાખલ થયા હતા તો બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં 21,000 ઓપીડી નોંધાઈ છે। સારવાર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 3 દર્દીઓ દાખલ થયા છે તો 8 મહિનાની બાળકી અને એક મહિલા અને એક પુરુષ દાખલ થયા છે। છેલ્લા એક સપ્તાહમાં 5 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 2 દર્દીઓની તબિયત સારી થતા ડિસ્ચાર્જ કરાયા છે। કે અત્યારે જે કંઈ બી જગ્યા પર કોવિડના કેસીસ આવે છે અને એનું જે જીનોમ સિક્વન્સીસ થાય છે એ બધા ઓમિક્રોનના પાર્ટરૂપે અને ભાગરૂપે છે। સામાન્ય શરદી ખાંસી તાવથી માંડીને ગળામાં બળતરા જેવા સામાન્ય સિમ્ટમ સાથે પ્રેઝન્ટ થાય, ટેસ્ટ પોઝિટિવ આવે અને જો આઇસોલેટ થઈ અને સારા થઈ જતા હોય તો અત્યારે એ બાબતની ચિંતા કરવાની નથી। એટલે બેઝિકલી સમય એવો છે કે ગભરાવાનું નથી, પરંતુ ધ્યાન ચોક્કસથી રાખવાનું છે, સતર્કતા રાખવાની છે। તો દાંતા તાલુકાના ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં વર્ષ 2024-25માં ટીબીના 478 જેટલા કેસીસ પોઝિટિવ મળી આવ્યા છે। એટલું જ નહીં, આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા 18,000 લોકો હાલ ટીબીના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે, જેમાં 800 જેટલા લોકોની તપાસ કરવામાં આવી છે। આમાંથી 18 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે। મહત્વનું છે કે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસનું કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે। 100 ડે કેમ્પેન ચાલુ છે, જેનું 100 ડે કેમ્પેનમાં અગાઉ 5 વર્ષમાં જેટલા ટીબી પેશન્ટ મળ્યા હોય તેના સંપર્કમાં જે લોકો આવેલા હોય છે તેનું આપણે સ્ક્રીનિંગ કરવાનું હોય છે। તો દાંતા તાલુકામાં અંદાજિત 18,000 જેટલા આપણે સ્ક્રીનિંગ કરવાના છે, જે અગાઉ ટીબીના પેશન્ટના સંપર્કમાં હતા। તો સુરતના હજીરા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બાઇક ચાલકનું મોત નીપજ્યું। તંત્રની બેદરકારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો। હજીરા રોડ પર ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ ખાતે એક વ્યક્તિ ખુલ્લી ગટરમાં ખાબકી ગયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત બાદ સવારે યુવકનો મૃતદેહ મળ્યો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની જાહેરાત લીધા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરાતા તારીખ 30ના રોજ ગટરમાં ઓએનજીસી પાસેની ખુલ્લી ગટરમાં સર્વિસ રોડની બાજુની ખુલ્લી ગટરમાં તેઓની બાઇક સાથે મરણ ગયેલ હાલતમાં મળી આવ્યા હતા। સુરતના અડાજણ વિસ્તારની ઘટના। અડાજણ વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા બૂટ ચંપલની ચોરી કરવામાં આવી। મોઢે રૂમાલ બાંધીને આવેલા ચોર ઈસમે કરી ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સોસાયટીના મોટા ભાગના ઘરોના બૂટ ચંપલની ચોરી કરી છે। સુરત શહેરમાં ઓપરેશન સિંદૂર સર્કલ બાબતે વિવાદ સામે આવ્યો છે। સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી અડાજણ રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની રજૂઆત કરી હતી। અડાજણમાં પ્રાઇમ માર્કેટ પાસે બનાવવા કહેવાયું હતું, પરંતુ અહીં કોઈ બીજા રોડ પર રાતોરાત ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનું સર્કલ બનાવી દેવાયું। જાહેર રોડની બિલકુલ વચ્ચે સૈન્ય વિમાનની પ્રતિકૃતિ અને ઓપરેશન સિંદૂરના નામ સાથે સર્કલ તાણી દેવાયું। ત્યારે આ સર્કલની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે પણ સવાલ ઊભો થયો છે। આ વિસ્તારમાં એક ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવામાં આવે, જેમાં આ જે પણ કોઈ શસ્ત્રો વપરાયો હોય એની કલાકૃતિઓ પ્રતિબિંબિત રૂપે મૂકવામાં આવે, જેથી
એની કાયમી યાદ સ્વરૂપ એ રહી શકે અને આવનારી પેઢી પણ ઓપરેશન સિંદૂરના મિશનને યાદ રાખી શકે. ઓપરેશન સિંદૂર સર્કલનું કાયમી ધોરણે નિર્માણ કરવા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે, જો એમાં સાંસદશ્રીની ગ્રાન્ટ પર નીતિ નિયમે અનુસાર વપરાઈ શકતી હોય તેમાં ગ્રાન્ટ આપવા પણ તૈયાર છે. ઓપરેશન સિંદૂર નામ આવતાની સાથે દેશભરના લોકોના મગજમાં એક જ વિચાર આવે, ભારત એરફોર્સે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇક. જે ઘટના છે એ ઘટના ભારતના લોકો માટે યાદગાર છે. આવી કોઈ પણ યાદગાર ઘટના હોય તેને યાદ રાખવા માટે સુરત સૌથી આગળ હોય છે. ત્યારે સર્કલ જોઈ શકાય છે ઓપરેશન સિંદૂરના નામનું સુરત પાલ હવેલી 4 રસ્તા પર બનાવવામાં આવ્યું છે. પણ એક બાજુ સાંસદે પત્ર લખી યાદગાર સર્કલ બનાવવાની માંગ કરી છે, જગ્યાની માંગણી કરી છે, ત્યાં તો એક સંસ્થાએ રાતોરાત સર્કલ બનાવી દીધું છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે. મહાનગરપાલિકાની આ જગ્યા પૂછતા મહાનગરપાલિકાનું કહેવું છે કે જગ્યા અમે ફાળવી નથી, ટ્રાફિક પોલીસનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી અને રાતોરાત એરફોર્સનું પ્લેન સાથે 2 ભારતીય આર્મીના જવાનોને અહીંયા બતાવવામાં આવ્યા છે અને કોઈપણ જાતની મંજૂરી, કોઈપણ જાતની પરમિશન વગર ઓપરેશન સિંદૂરનું આ સર્કલ ચોક્કસ સુરત માટે તો યાદગાર છે, પણ સર્કલ બનતાની સાથે જ વિવાદો શરૂ થયા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ભારતીય સેના દ્વારા પાર પાડવામાં આવેલ ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ લોકો જાણી શકે તે માટે ભુજ ખાતે સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. ભુજ મિર્જાપર હાઈવે પાસે ઓપરેશન સિંદૂરની થીમ પર 8 હેક્ટર વિસ્તારમાં સિંદૂર વન બનાવાશે. પ્રતિ હેક્ટર 10,000 વૃક્ષ ઉછેરવામાં આવશે. 35 પ્રજાતિઓના વિવિધ વૃક્ષો પણ અહીં લહેરાતા જોવા મળશે. સાથે જ સિંદૂર વનમાં એરફોર્સ, નેવી અને આર્મીના પરાક્રમને સંકલિત કરી નિર્માણ કરાશે. આ વનમાં S-400, INS વિક્રાંત, રાફેલ સહિતની પ્રતિકૃતિ જોવા મળશે. નેવી, એરફોર્સ, BSF સહિતના વિવિધ સેક્શન પણ બનાવવામાં આવશે. जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशंस हैं, खास करके ट्रीज, हर्ब्स एंड श्रब्स, जिसमें कि करीबन 10,000 प्लांट्स 1 हेक्टेयर में लगाते हैं, 8 हेक्टेयर में सिंदूर वन बनाने का प्लान है. આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે. એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદૂર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે. સમાચારમાં આગળ વાત સુરતની. હવે સિટી બસના ડ્રાઈવર કંડક્ટરની ખેર નથી. પાલિકા દ્વારા કરવામાં આવી છે કડક કાર્યવાહી. 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. 200થી વધુ ડ્રાઈવર્સને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. રૂપિયા લઈને ટિકિટ ન આપી કરતા હતા કટકી. ત્યારે ટિકિટ ચોરીના આ દૂષણને લઈને પાલિકાને મોટું નુકસાન પણ થયું છે. સૌથી વધુ ટિકિટની ફરિયાદો મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર સામે ચેરમેને લાલ આંખ કરી છે. તો 17 મહિનામાં 1032 જેટલા કંડક્ટરો અને 200થી વધુ ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેસેન્જર પાસે રૂપિયા લઈને ટિકિટ નહીં આપવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ કંડક્ટર્સ વિરુદ્ધ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સ્ટોપ પર બસ નહીં રોકવા, ઓવરસ્પીડમાં બસ ડ્રાઈવ, કાનમાં ઇયરફોન નાખીને ડ્રાઈવ કરતા 218 જેટલા ડ્રાઈવરો સામે ગંભીર પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જે કંડક્ટર પેસેન્જર પાસે પૈસા લઈ લે અને એને ટિકિટ નહીં આપે, આવા કંડક્ટરો માટે અમે લાલ આંખ કરીને બ્લેકલિસ્ટ કર્યા છે. બ્લેકલિસ્ટ કર્યા પછી કોઈ પણ અધિકારી હોય કે અમારા રાજકીય કોઈ પણ વ્યક્તિ હોય અમને ભલામણ આપે, પરંતુ અમે સોફ્ટવેર જ એવી રીતે વિકસાવ્યું છે, નાખે એટલે એને આજીવન આ કોર્પોરેશનના પગ ના મૂકી શકે. મહેસાણા આરટીઓએ નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લેતા 46 જેટલા બાઇક ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. આ વાહન ચાલકો 3 થી વધુ વખત હેલ્મેટ વિના પકડાયા હતા. જિંદગી સાથે ચેડા કરતા આવા બેદરકાર ચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે 2 વ્હીલ વાહનો જેમાં વાહન ચાલક હેલ્મેટ પહેરતા નથી એવા વાહનો પર જે પણ કેસ બન્યા હોય એટલે ચલાન બન્યા હોય એવા ચલાનની જ્યારે કમ્પ્લેન આરટીઓને મળે અને આવા ગુનાઓ રિપીટેડ હોય એટલે કે 3 થી વધુ વાર હોય તો એવા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવે. તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ અમે
સસ્પેન્ડ કરેલું છે. તાજેતરમાં અમે 46 એવા લાયસન્સ વાહન ચાલકો છે જેના લાયસન્સ અમે સસ્પેન્ડ કરેલા છે. તો ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશનને લઈને ધાંધિયા જોવા મળ્યા છે. અધિકારીઓ હાજર ન રહેતા વિદ્યાર્થીઓને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. હાલ યુનિવર્સિટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યાર્થીઓનું કટ ઓફ હોવા છતાં GCASમાંથી ઓફર લેટર નથી આપવામાં આવતો. આજે ટેકનિકલ ખામીઓ સોલ્વ નહીં થાય તો વિદ્યાર્થીઓને કોલેજ ગુમાવવાનો વારો આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારથી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ અધિકારી કોઈ જવાબ નહીં આપતા વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. તો સુપ્રિન્ટેન્ડન્ટે કેમેરા સામે સ્પષ્ટ કહ્યું છે કે હું જવાબ આપવા ઓથોરાઇઝ્ડ વ્યક્તિ નથી. ગુજરાત યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓ માટે અલગથી કોઈ વ્યવસ્થા કરશે તે પણ હજુ સુધી કોઈ અધિકારીઓ જવાબ માંગવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે એડમિશન સેલ ખાતે કોઈ પણ એવા ઉચ્ચ અધિકારી કે જવાબદાર અધિકારી હાજર નથી કે આ વસ્તુનો જવાબ આવી શકે. તે માટે આજ રોજ ગુજરાત NSUI દ્વારા અહીંયા દરેક વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં આવી, કોલેજનો સંપર્ક સાધવામાં આવ્યો અને લિસ્ટ નવું બની રહ્યું છે તે બાબતે કોલેજને પણ જાણ કરવામાં આવે કે આ લિસ્ટ નવું બનાવે. પણ હજુ પણ વિષય એ જ છે કે અહીંયા કોઈ જવાબદાર અધિકારી છે નહીં, તો આ વિદ્યાર્થીઓનું શું? ગ્રેજ્યુએશન માટે ગુજરાત યુનિવર્સિટીમાં GCAS દ્વારા જે છે તે રજિસ્ટ્રેશન બાદ કોલેજોમાં એડમિશન પ્રોસેસ તો શરૂ 1 મહિનાથી કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ જે છે તે રઝળી રહ્યા છે કારણ કે હજુ પણ એડમિશનના કોઈ પણ પ્રકારના ઠેકાણા નથી અને તેને લઈને જ અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં આપ જોઈ શકો છો કે લાંબી લાઈન જે છે તે વિદ્યાર્થીઓની લાગેલી છે અને એડમિશન ક્યારે મળશે કારણ કે કોલેજના લિસ્ટમાં નામ છે છતાં પણ તેઓને કન્ફર્મેશન લેટર જે છે તે GCAS દ્વારા મળ્યો નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે છે તે પ્રવેશ અટવાયેલો છે વિદ્યાર્થીઓ આપણી સાથે છે. શેમાં એડમિશન માટે તમે પ્રોસેસ કરી હતી ને શું અત્યારે? RJ ટીબરીવાલામાં ફોર્મ ભર્યું હતું તો કાલે બી ભર્યા હતા, પણ એ લોકોએ એવું કીધું કે હજુ ઓનલાઈન નથી આવ્યું તો તમે વેઇટ કરો, બપોરે આવી જશે નહીં તો સાંજે. તો આજ સવાર સુધી જોયું બટ હજુ સુધી નહીં આવ્યું તો એમને અમને અહીંયા મોકલ્યા. બટ હજુ GCASમાં બી ઇસ્યુ બતાવે છે તો એ લોકોએ નવું અપડેટ કરીને મોકલ્યું છે, બટ એમાં હજુ બતાવ્યું નથી અને અમે હજુ બી ટ્રાય કરીએ છીએ પણ નથી આવતું ઓનલાઈન અમારે. કેટલા સમયથી યુનિવર્સિટીના ધક્કા ખાવા? અમે 2 દિવસથી આવીએ છીએ કે 2 દિવસ એમને કાલે એવું કીધું કે આજનો દિવસ રાહ જુઓ, કાલ સાંજ સુધીમાં તમારું થઈ જશે. પણ આજે થયું નહીં એટલે અમે ફરી અહીંયા એટલે અમને કીધું કે રાહ જુઓ, તમે અપડેટ થઈ જશે. પણ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. તમારી ડોટરને શું પ્રોબ્લેમ આવી છે? મારી ડોટરને સેમ RJ ટીબરેવાલ માટે. હા, મારા RJ ટીબરેવાલમાં લેવું છે. ત્યાં કોલેજની લિસ્ટમાં તો નામ આવી ગયું છે પણ અહીંયા GCASમાં એમનું ફોર્મ જ અપલોડ નહીં થતું. તો ત્યાં સુધી તો અમે કઈ રીતે આગળ પ્રોસેસ વધારી અમારા કોલેજમાં એડમિશન લેવું અને આજે છેલ્લો દિવસ છે. અહીંયા શું જણાવે છે તમને લોકોને પૂછવા આવે? એટલે હું તો અત્યારે જ આવી છું, મારા પેરેન્ટ્સ ક્યારના અહીંયા ઊભા છે એટલે અહીંયા એવું કીધું છે કે અમે લિસ્ટ GCASમાં ચેક કરાવીએ છીએ કે આ RJ ટીબરેવાલનું કોમન પ્રોબ્લેમ છે તો GCASમાં એમણે જાણ કરી છે અને નવું લિસ્ટ કંઈક અપડેટ કરે છે. આ અન્ય વિદ્યાર્થીઓ છે, તમારે શું પ્રોબ્લેમ આવી રહ્યો છે? બસ સેમ પ્રોબ્લેમ છે. RJ ટીબરેવાલમાં મારું કટ ઓફ આવી ગયું છે પણ ઓનલાઈન વેબસાઇટ પર મને ઓફર લેટર નહીં આવ્યો. GCASમાં શું પ્રોબ્લેમ આવી રહ્યો? GCASમાં ઓફર લેટર નહીં આવ્યો અને એ લોકો એવું કહે છે કે નવું મેરિટ લિસ્ટ આવશે અને તમે જુઓ. અહીંયાથી એવું કહે છે કે કોલેજમાંથી જ તમને જાણ થશે, કોલેજમાંથી એવું કહે છે કે તમને અહીંયાથી જાણ થશે. એટલે આમથી આમ કરે છે, ધક્કા ખવડાવી રહ્યા છે. मेरा भी यही सेम ही प्रॉब्लम है कि कॉलेज की जो लिस्ट है उसमें मेरा नाम है बट मेरे को ऑफर लेटर नहीं आया है और यहाँ से बोला है कि ऊपर जो टेक्निकल इश्यूज है वहाँ पे बात की और सुबह से बस वेट ही कर रहे हैं अभी तो. તો આ છે વિદ્યાર્થીઓ કે જેઓ એડમિશન માટે ધક્કા ખાઈ રહ્યા છે. કોલેજમાંથી જણાવવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જાઓ અને યુનિવર્સિટીમાંથી જણાવવામાં આવે છે કે કોલેજમાં જાઓ અને 1 મહિનાથી આ એડમિશન પ્રોસેસ શરૂ થઈ છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા નથી અને તેને કારણે વિદ્યાર્થીઓ અત્યારે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા શાળાઓમાંથી જ પુસ્તકો ખરીદવાની કે પછી ગણવેશ ખરીદવાનું કહેવામાં આવી રહ્યું છે, જેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે. આગામી 9 જૂનથી શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદની અનેક શાળાઓએ ગણવેશ અને પુસ્તક ખરીદીનો વેપલો શરૂ કર્યાની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પૂર્વ વિસ્તારની યુનાઇટેડ વેલી નામની શાળાને નોટિસ પણ ફટકારી છે. અન્ય શાળાઓને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે વાલીઓને આવી કોઈ ફરજ પાડવામાં ન આવે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે
કે જો કોઈ શાળા આ પ્રકારે સ્કૂલ યુનિફોર્મ કે બુક્સ ખરીદવા દબાણ કરે છે તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરો તેમજ વાલીઓ માટે સારથી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. આ સારથી હેલ્પલાઇન અમારી એક પહેલ છે જેના દ્વારા અમે વાલીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીએ છીએ. જેમાં 9909922648 આ સારથી હેલ્પલાઇન નંબર છે જેના પર વાલીઓ ફરિયાદ કરી શકે છે. વાલીઓ વોટ્સએપ કરીને પોતાની ફરિયાદ કરી શકે છે. આવી શાળાઓ કે જેઓ શિક્ષણના નામે વેપાર કરી રહી છે તે વેપાર પર અમે રોક લગાવીશું. આવી શાળાઓ સામે 10,000થી માંડીને 1 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. અમદાવાદની પૂર્વ વિસ્તારની એક શાળાને નોટિસ પણ ફટકારવામાં આવી છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓને આરટીના રૂલ્સ પ્રમાણે કોઈ પણ પ્રકારે વાલીને કોઈ એક ચોક્કસ જગ્યા ઉપરથી પુસ્તકો કે એનું સંદર્ભ સાહિત્ય કોઈ પણ પ્રકારે બેગ વગેરે કોઈ ચોક્કસ જગ્યાએથી લેવા માટે દબાણ ન કરી શકાય. એ કોઈ પણ જગ્યાએથી વાલી ખરીદી શકે છે. તમે ચોક્કસ જે તમારું નક્કી કરેલું જે છે પુસ્તકો એ તમે કહી એને લિસ્ટ આપી દો, એના પછી એઓ પોતાની રીતે મેળવી શકે છે. એટલે કોઈ દબાણ ન કરી શકાય. એ બાબતે અમે ગત વર્ષે આમ તો દર વર્ષે અમે તમામ શાળાઓને આ બાબતે અવગત કરીએ છીએ અને આ ઘટના ધ્યાને આવી, આ ફરિયાદ ધ્યાને આવી તો તાત્કાલિક ફરીથી અમે પાછું આજે પત્ર કરી તમામ શાળાઓને ઇન્ફોર્મ કરીએ છીએ, સૂચના આપીએ છીએ. વધુમાં મારી સારથી હેલ્પલાઇન પણ છે જેની અંદર પણ કોઈ પણ પ્રકારની વાલી વિદ્યાર્થીને આ પ્રકારની જો ફરિયાદ હોય તો તેના ઉપર પણ તેઓ મેસેજ દ્વારા અમને જણાવી શકે છે. તો સુરતમાં વિદ્યાર્થીઓ માટે નવી તક ઊભી થઈ છે. VNSGUના વિદ્યાર્થીઓ હવે DNAમાં છુપાયેલા વૈજ્ઞાનિક રહસ્યોને ઉકેલશે. યુનિવર્સિટીએ PG ડિપ્લોમા સાયટોજિનેટિક્સ કોર્સનો પ્રારંભ કરાવ્યો છે. આ કોર્સના માધ્યમથી મોક્યુલર બાયોલોજીમાં કારકિર્દી બનાવી શકાશે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયો સાયન્સમાં સાયટોજિનેટિક્સમાં પહેલો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ શરૂ કરાયો છે. આ કોર્સ નવી પેઢીને ક્લિનિક અને મોલિક્યુલર બાયોલોજી જેવી હાઈટેક ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માટે મજબૂત પાયો પૂરો પાડશે. જે કંઈ બાયોલોજીના જે વિદ્યાર્થીઓ હોય છે જેમને મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ ઈચ્છુક નથી હોતા એવા વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ ખૂબ સારો હોય છે અને ગ્રેજ્યુએશન કર્યા બાદ આ કોર્સની અંદર પ્રવેશ મેળવી શકાય છે. વિદ્યાર્થીઓને અને યુનિવર્સિટીને ખૂબ ફાયદો થશે. એક તો આપણા દક્ષિણ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જેને ગ્રેજ્યુએશન કંઈ બાયોલોજીની અંદર કંઈ બાયોલોજીકલ સાયન્સની અંદર કરીને પછી એક્વેટિક બાયોલોજી હોય, બાયોકેમિસ્ટ્રી હોય, મોલેક્યુલર હોય કે જીનેટિક્સનો કંઈ જીનોમ સિક્વન્સનો કંઈ સ્ટડી કરવો હોય તો એમને બહાર જવું પડતું હતું. તો જીનોમ સિક્વન્સનો DNA RNAનો અભ્યાસ કરવા માટેનો એક અત્રે આપણે ત્યાં એક ઉપલબ્ધ થયું છે. એવું વિદ્યાર્થીને પણ ફાયદો થશે. અમદાવાદમાં મેડિકલ કોલેજોમાં ફી વધારાનો વિરોધ થઈ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ફી વધારાનો વિરોધ કર્યો છે. ફી વધારો પાછો ખેંચવા IMA CMને પત્ર લખ્યો છે. જો ફી વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપી છે. IMA આપેલી આંદોલનની ચીમકી IMAના સભ્યો બેઠક બોલાવીને ઘડશે રણનીતિ. રાજ્યની 19 જેટલી મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના FRC દ્વારા 8%થી 12% સુધીનો વધારો કરાયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ ફી વધારો અસહ્ય છે. FRCએ કોલેજોના ઓડિટ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવા માંગ કરી છે. જો સરકાર આમાં યોગ્ય નહીં કરે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એની કમિટી બોલાવીને નક્કી કરશે કે આગળ શું કરવું છે. સરકારે અથવા ફી રેગ્યુલેટરી કમિટીએ જે તે સંસ્થાના ઓડિટ રિપોર્ટ વેબસાઇટ ઉપરનું પ્રજા જોઈ શકે એ રીતે મૂકવા જોઈએ. એનું જે પણ સેલરી આપવામાં આવે છે કે NMC નેશનલ મેડિકલ કમિશને જે પ્રમાણે ઘટાડો કર્યો છે એ પ્રમાણે આપવામાં આવે છે કે નહીં એ પણ લિસ્ટ મૂકવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાનું સર્વર હેક થયું હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના સર્વરમાં કેટલીક શંકાસ્પદ એક્ટિવિટી થઈ, જે બાબતનો ખ્યાલ આવી જતા તાત્કાલિક અસરથી સર્વરને આઇસોલેટ કરવામાં આવ્યું હતું અને તમામ એજન્સીઓ દ્વારા કઈ રીતે શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી, કોના દ્વારા શંકાસ્પદ એક્ટિવિટી કરવામાં આવી હતી તે તમામ સંદર્ભે હાલ તપાસ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનો હાલ તમામ ડેટા સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હેકર્સ દ્વારા મહાનગરપાલિકાનો 40 GB ડેટાની ચોરી કરી હોવાની વાત ફેલાઈ હતી.
કોઈ યાંત્રિક ખામી છે કે કોઈ ખરેખર એટેકનો પ્રયાસ થયો છે, એ આપણે એની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે. આ જ્યારે ઘટના બની એ પછી આપણી જે ટેક્સ કલેક્શન સ્કીમ હતી એમાં મહત્તમ વસ્તુ ઓનલાઈન ભરાઈ છે, એમાં કોઈ આપણને અસર દેખાણી નથી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સવારે વાપી અને આસપાસના વિસ્તારમાં અચાનક જ વરસાદ શરૂ થયો. થોડી જ વારમાં વરસેલા વરસાદને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા. આમ ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. જો કે વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. તો મોરબીમાં વરસાદી માહોલ જામ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ અમદાવાદમાં આઈપીએલની મેચ વચ્ચે સાંજે ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદ પડતા ક્રિકેટ પ્રેમીઓના જીવ અદ્ધર થઈ ગયા. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, એસજી હાઈવે, રામદેવનગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ભારે બફારા વચ્ચે વરસાદ આવતા ગરમીથી રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગુજરાતમાં ચોમાસું વિધિવત હજુ બેઠું નથી. ગુજરાતથી હજુ દૂર છે ચોમાસું, પણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમુક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત 25 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદની સંભાવના છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે. આઈપીએલની ફાઇનલમાં પણ वरसाद विलन बनी सके છે. फोरकास्ट है आने वाला अगले 7 दिन का पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का संभावना है. गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हड़बड़ से मध्यम बरसात का संभावना है. और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हड़बड़ से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है. ગુજરાતમાં કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ખેડૂતો વાવણી લાયક વરસાદ પડે તે માટે આકાશમાં મીટ માંડીને બેઠા છે. પરંતુ ચોમાસું ગુજરાતમાં પહોંચે તે પહેલા 8 જૂનથી પ્રી મોન્સૂનનો વરસાદ ધબધબાટી બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 થી 12 જૂન વચ્ચે ધોધમાર વરસાદ પડશે. 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ પડી શકે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. કોઈક ભાગમાં અતિ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ શકે. એ બાદ રાજ્યમાં 21 થી 23 જૂનમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. 24 થી 30 જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા છે. તારીખ 12 થી 16 કે 18માં દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતીઓ કોરોના હવે ધીમા પગ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો છે. જન્માષ્ટમીના લોકમેળાના સ્થળને લઈને ચર્ચાઓ તેજ. સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન, લોકમેળા શહેરની મધ્યમાં જ થવો જોઈએ. મેળો રેસકોર્સ કે શાસ્ત્રી મેદાન ખાતે થવો જોઈએ. મેળો બહાર લઈ જવાશે તો લોકોનો ખર્ચ વધશે. મેળા માટે રાજકોટની મધ્યસ્થ મેદાનો હોય તે આવશ્યક છે. કારણ કે ગરીબ વર્ગ માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ ન કરવો પડે. આપ જાણો છો કે બેફામ રિક્ષા ભાડું છે. આવા રિક્ષા ભાડા સહિતના અનેક ખર્ચાઓ જો સિટીની બારોબાર આવો મેળો યોજવામાં આવે તો મારી દ્રષ્ટિએ વધી જતા હોય છે. આપ જો સનદી અધિકારીઓ બધા રહ્યા છે. આ પોલીસ કમિશનરથી માંડીને તમામ સનદી અધિકારીઓ ત્યાં રહે છે. કલેક્ટર પણ તેની નજીકમાં જ રહે છે. બીજું રાજકારણ ટોચના રાજકારણીઓ પણ આજુબાજુની સોસાયટીમાં રહે છે અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ રહે છે. એટલે મારી દ્રષ્ટિને ક્યાંક ને ક્યાંક એની નારાજગી વહોરવી ન પડે એ પણ એક કારણ હોઈ શકે. રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે. એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે. આજુબાજુમાં રહેતા સોસાયટીવાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે. ગીચતાનો પણ પ્રશ્ન આવે છે અને જગ્યાની સંકળાશ હોવાથી
છેલ્લા 1 વર્ષથી સતત અમારી જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીને રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે તો એક તો મોટી જગ્યા પણ મળી શકે. બકરી ઈદમાં પશુઓના વેચાણ અને કતલને લઈને વીએચપી દ્વારા વિરોધ કરાયો છે. વીએચપીએ પત્ર લખ્યો છે. પશુઓના ગેરકાયદેસર વેચાણ અને કતલ પર રોકથામની કડક કાર્યવાહી કરી છે. વીએચપી દ્વારા માંગ કરાઈ છે. વીએચપીના ક્ષેત્રીય મંત્રી અશ્વિન પટેલે ગૌહત્યા મુદ્દે રાષ્ટ્રપતિ ઉપરાંત રાજ્યપાલને પત્ર દ્વારા રજૂઆત કરાઈ છે. બકરી ઈદ નિમિત્તે પશુની હત્યા ન થાય તે અંગે માંગ કરાઈ છે. પશુ એક્ટ થયેલા કાયદા પ્રમાણે પશુ લઈ જવા કરી છે માંગ. અમારી માંગ છે કે બકરી ઈદ નિમિત્તે કોઈ પશુઓની હત્યા ના થાય એ અમારી માંગ છે. અને દરેક રાજ્યોમાં ગૌહત્યાના કાનૂન બન્યા છે અને પશુઓના સંદર્ભમાં પણ એક્ટ છે, તો એનો અમલ થાય એના માટે અમારી માંગ છે. તો સમાચારમાં આગળ વાત કરીશું. રાહુલ ગાંધીએ ખોલી ગુજરાત કોંગ્રેસની પોલ. તો ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર. જિલ્લાના સંગઠનને લઈને વિલંબ. 31 મે સુધી નામ પરની તારીખ પણ વીતી. હજુ પણ સંગઠનની જાહેરાતમાં થશે વિલંબ. રાહુલ ગાંધીએ યાદી અટકાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓને ફરી યાદી આપવા સૂચના અપાઈ છે. રાહુલ ગાંધી કાર્યાલય તરફથી અપાઈ છે સૂચના. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. गुजरात में हमने नए डिस्ट्रिक्ट प्रेसिडेंट्स चुने. दिल्ली से ऑब्जर्वर आए, एआईसीसी से ऑब्जर्वर आए. गुजरात के नेताओं के साथ वो हर डिस्ट्रिक्ट में गए और उन्होंने कार्यकर्ताओं से बात की, लोगों से बात की, नेताओं से बात की, जिनको कांग्रेस पार्टी में सीनियर लीडर कहा जाता है उनसे भी बात की, और नाम चुनकर उन्होंने दिल्ली भेजे. मैं 2 लिस्ट देख रहा था, पुराने डिस्ट्रिक्ट प्रेसिडेंट्स, और मैं ये नहीं कह रहा हूं कि उसमें अच्छे लोग नहीं थे, और उनको फिर से डिस्ट्रिक्ट प्रेसिडेंट बनाया जा सकता है. तो हम किसी को कैंसिल नहीं कर रहे हैं. अगर आप अच्छा काम कर रहे हो जो यहां તો કોંગ્રેસના વધુ એક નેતાનો પક્ષ સામે રોષ. મને પક્ષના હોદ્દા અને જવાબદારીમાંથી મુક્ત કરો. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકની પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઠાલવ્યો છે રોષ. રાહુલ ગાંધીને જાહેર પત્ર લખી રજૂઆત કરી. પક્ષના હોદ્દા અને જવાબદારીથી મુક્ત થવા પત્ર. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ. તો રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી. રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન. લગ્ન અને રેસના ઘોડાના ખબર છે તો પગલાં કેમ નથી લેતા? જો તમે એવું નિવેદન આપ્યું છે અને હંમેશા ગુજરાતમાં બી આવો છો ત્યારે કહો છો કે લગ્નના ઘોડા, રેસના ઘોડા, તો તમને બધી જો ખબર જ છે ઇન એન્ડ આઉટ શું છે, બધી એનાલિસિસ થઈ ગઈ છે, તો તમે એક્શન કેમ નથી લેતા? એમના કોઈ પણ પ્રકારના એ કામો કરતા નથી અને એટલા માટે ન કરી શકે કારણ કે એ જ મેરિટમાંથી આવે છે. એ પણ પરિવારવાદની જ પ્રોડક્ટ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.